શ્રદ્ધા રાખવી એવી જગ્યાએ રખાય સામેવાળો વ્યક્તિ જેને લાયક હોય, જે પોતે સક્ષમ હોય. જે સામેવાળો વ્યક્તિ જ પોતાના જીવનમાં સફળ નથી તો તમને શું સફળ બનાવશે? શ્રદ્ધા રાખવી હોય તો મીરાબાઈ જેવી રખાય, જેમને ઝેરનો કટોરો પણ અમૃત સમજીને પી લીધો હતો તો પણ શ્રી કૃષ્ણ ભગવાને તેને અમૃત બનાવી લીધું હતું. આ હતી એમની સાચી શ્રદ્ધા. શ્રદ્ધા રાખવી હોય તો એવી રખાય, જ્યારે ભક્ત પ્રહલાદ હોલિકાના ખોળામાં હતો તે સાચા મનથી ભગવાન વિષ્ણુની આરાધના કરતો હતો તો ભગવાન વિષ્ણુએ પણ તેને આગથી કંઈ પણ નુકસાન થવા ન દીધું હતું. આ હતી એની સાચી શ્રદ્ધા. તો મિત્રો, અત્યારે હાલ પણ સોશિયલ મીડિયામાં એવા વિડીયો આવતા હોય છે કે અમુક લોકો શ્રદ્ધાના નામે નાટક કરતા હોય છે, શ્રદ્ધાના નામે અંધવિશ્વાસ અને અંધશ્રદ્ધા ફેલાવતા હોય છે. તો મારું કહેવાનો મતલબ એટલો જ છે મિત્રો કે પહેલાં તમે સમજો, સામેવાળા વ્યક્તિનું બેકગ્રાઉન્ડ ચેક કરો, ખરેખર એના ભુવા બનવા પાછળનું કારણ શું છે અને તે જીવનમાં કેટલો સફળ છે કે નથી, તેના દ્વારા કરવામાં આવેલા દાવા કેટલા સત્ય છે, કેટલા અસત્ય છે, અને તે પોતે તમને જે જણાવે છે એમાં કેટલી સત્ય હકીકત છે. પછી એના ઉપર સાચી શ્રદ્ધા રાખો, પછી જ આંખો બંધ કરીને વિશ્વાસ રાખો. નહીં તો હંમેશા તમે ગેરમાર્ગે દોરાશો અને હંમેશાના માટે તમે નિષ્ફળ જ જશો.